કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે વિભાગ ડી માટે 3 માર્ક્સ માટેનો સરસ મજાનો ઈઝી કોન્સેપ્ટ, એટલે કે અચલ આધારની રીતે સૂચકાંક. તો પ્રશ્નમાં કેવી માહિતી આપેલી હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે, બધું જ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. કુલ 2 દાખલા આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ અને હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોતાની સાથે આખી મેથડ તમને યાદ રહી જશે અને ઈઝીલી કોઈ પણ ક્વેશ્ચન તમે આ મેથડથી સોલ્વ કરી શકશો. વિડીયોના અંતે તમને હોમવર્ક પણ મળવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા કરતા પહેલા થોડી બેઝિક થિયરી જોઈ લઈએ અને સમજી લઈએ, જે બોર્ડની પરીક્ષા માટે 1 માર્ક્સ 2 માર્ક્સ માટે ખૂબ જ મહત્વની છે અને આ દાખલા સોલ્વ કરવા માટે પણ એનો મીનિંગ સમજવું આપણી માટે ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે આધાર વર્ષ, જે સૌથી મહત્વનું છે સૂચક આંક માટે. તો જોઈ લઈએ કે આધાર વર્ષ શું છે અને આધાર વર્ષ કોને કહેવાય. તો સૂચક આંકની રચનામાં, એટલે કે સૂચક આંકની ગણતરી વખતે કોઈ ચલની ચાલુ વર્ષની કિંમતને કોઈ નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે અને તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. એટલે અહીંયા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે અહીંયા 2024માં પેટ્રોલના પ્રાઇસ છે 95 અને તેની સરખામણી આપણે વર્ષ 2014 સાથે કરવાની છે. તો જેની સાથે ચાલુ વર્ષની સરખામણી કરવાની હોય તે વર્ષને આપણે કહીશું આધાર વર્ષ. તો અહીંયા 2024 કહેવાશે ચાલુ વર્ષ અને ચાલુ વર્ષની સરખામણી આપણે 2014 સાથે કરવાની છે, માટે 2014 ને કહીશું આપણે આધાર વર્ષ. આગળ જોઈ લઈએ કે આ આધાર વર્ષ કેવું હોવું જોઈએ, કયા વર્ષ સાથે આપણે સરખામણી કરી શકીએ કે કમ્પેરિઝન કરી શકીએ જેથી આપણને પ્રોપર આન્સર મળે. તો આધાર વર્ષ જે આપણે સિલેક્ટ કરીએ તે સામાન્ય હોવું જોઈએ, એટલે કે જનરલ યર હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ઉથલપાથલ જેવી કે અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદ પડી ગયો હોય એવું વર્ષ ના હોવું જોઈએ, અનાવૃષ્ટિ એટલે કે દુકાળવાળું વર્ષ ના હોવું જોઈએ, ધરતીકંપ એટલે કે ભૂકંપ આ પ્રકારની કુદરતી આફતોથી મુક્ત હોવું જોઈએ. એટલે કે જે સિલેક્શન આપણે આધાર વર્ષનું કરવાનું છે એ આધાર વર્ષમાં કોઈ પણ પ્રકારની કુદરતી આફત બનેલ હોવી ન જોઈએ. એ સિવાય યુદ્ધ એટલે કે વોર, બળવો, ત્યાર પછી હુલ્લડ એટલે કે ધમાલ, હડતાલ, કોઈ પણ પ્રકારનું આંદોલન જેવી માનવ સર્જિત ઘટનાઓ તથા રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ અને અન્ય આકસ્મિક ઘટનાઓથી કેવું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. તો જ આપણે પ્રોપર કમ્પેરિઝન આધાર વર્ષ સાથે કરી શકીશું. અને ખાસ યાદ રાખજો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણને છેક સુધી કામમાં લાગવાનું છે. ખાસ ફરીથી બોલું છું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? 100. તો અહીંયા વર્ષ 2014 નો સૂચકાંક કેટલો થશે? 100, કેમ કે 2014 કયું વર્ષ છે? આધાર વર્ષ છે, એટલા માટે. ટૂંકમાં જે પણ વર્ષ સાથે આપણે કમ્પેરિઝન કરીશું એ વર્ષમાં કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત ઘટના ઘટેલી હોવી ન જોઈએ. તો 1 માર્ક્સમાં તમને પૂછી શકે છે કે આધાર વર્ષ એટલે શું, અને 2 માર્ક્સમાં તમને પૂછી શકે છે કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો થિયરી માટે અને આગળના દાખલા માટે આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હતો. ત્યાર પછી હવે જોઈશું કે અચલ આધારની રીત શું છે અને તેમાં કયા સૂત્રનો ઉપયોગ કરીને સૂચકાંકની ગણતરી કરવાની છે. તો પહેલા રીત વિશે જાણી લઈએ કે અચલ આધારની રીતની અંદર ચાલુ વર્ષના ચલ કિંમત સાથે આધાર વર્ષની ચલ કિંમતની સરખામણી કરવાની છે અને જે સૂચકાંક મેળવવામાં આવે છે તેને આપણે કહીએ છીએ અચલ આધારની રીત. એટલે કે ચાલુ વર્ષની કિંમતની સરખામણી આપણે અગાઉના કોઈ પણ વર્ષ સાથે કરીશું અને જે કિંમત આપણને મળશે, ટૂંકમાં આધાર વર્ષ સાથે સરખામણી કરીને જે આપણને સૂચકાંક મળશે એને આપણે કહીશું અચલ આધારની રીત. ત્યાર પછી આ રીતમાં જુદા જુદા સમયની ચલ કિંમતમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે.
આ વસ્તુ તમને દાખલામાં ખબર પડશે કે કેમ એવું કીધું છે કે સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે. આપણે દાખલામાં આગળ સમજીશું. ત્યાર પછી ચલની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. એટલે કે 2024 ની સરખામણી આપણે 2014 સાથે કરવી છે કે એનાથી પણ આગળના વર્ષ સાથે કરવી છે, એની માટે આ રીત સૌથી વધુ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક થિયરી હતી જે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે ચર્ચા કરીએ સૂત્ર કે આ રીતની અંદર સૂચકાંક મેળવવા માટે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૂચકાંક બરાબર અંશમાં લખવાનું છે ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષ એટલે કે કરંટ યર, એ દાખલામાં આપણે ડિટેલમાં જોઈશું. છેદમાં ખાસ યાદ રાખજો અચલ આધાર છે એટલે છેદમાં શું આવશે? આધાર વર્ષની ચલ કિંમત, જે બદલાશે નહીં. દરેક વર્ષના છેદમાં કિંમત એક સરખી રહેશે, માટે જ આ મેથડનું નામ પડ્યું છે અચલ આધાર, એટલે કે જેનો બેઝ ચેન્જ થવાનો નથી. એટલે દરેકની અંદર છેદની કિંમત કેવી રહેવાની છે? સરખી જ રહેવાની છે. સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. એટલે શોર્ટમાં જોવું હોય તો I is equal to P1 upon P0 multiply by 100, જ્યાં P1 એટલે અંશ ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે છેદમાં આધાર વર્ષની ચલ કિંમત અને ગુણ્યા 100 કરશું એટલે આપણને દરેક વર્ષ માટે સૂચકાંક મળી જશે. તો તમે બંને સૂત્રોનો ઉપયોગ દાખલો ગણવા માટે કરી શકો છો. તો આ હતું સૂત્ર, અને હવે આપણે જોઈ લઈએ કે આ સૂત્રનો ઉપયોગ દાખલામાં કઈ રીતે કરવાનો છે અને સૂચકાંક કઈ રીતે મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને દરેક નવા વિડીયો તરત જ મળી જાય અને એ વિડીયોઝ જોઈને તમે ઘરે બેઠા ઈઝી લેંગ્વેજમાં સરળ ભાષામાં સમજી શકો. એ સિવાય કોમર્સને લગતા મટીરિયલ અને અપડેટ્સ માટે હમણાં જ વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ફોલો કરો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરો, જેથી દરેક વિદ્યાર્થી આપણા વિડીયોનો લાભ ઘરે બેઠા લઈ શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અચલ આધારની રીતનો દાખલો હશે તો એવું પણ બને કે એમાં તમને અચલ આધારની રીતે સૂચકાંક શોધો એવું આપેલું ન પણ હોય. તો શું આપેલું હોય ત્યારે આ મેથડ ફોલો કરશું, એ બંને દાખલામાં આપણે સમજવાના છે. સૌથી પહેલા તમને એવું કીધું છે ક્વેશ્ચનમાં, કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈને, વિદ્યાર્થી મિત્રો અહીંયા જ તમને ક્લિયર કહી દીધું છે કયો શબ્દ આવ્યો છે? વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈને. જો મેથડમાં તમને આધાર વર્ષ શબ્દ દેખાય છે એટલે સમજી જવાનું કે આ અચલ આધારની જ પદ્ધતિથી સૂચકાંક મેળવવાનો છે. આગળ વાંચીએ. બાકીના વર્ષ માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો, એટલે કે 2005 ના આધારે બધી જ કિંમત આપણે મેળવવાની છે. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના એટલે કે છેલ્લા વર્ષના ભાવમાં થયેલ ટકાવારી વધારો પણ જણાવો. અહીંયા ક્વેશ્ચનમાં ક્યાંય તમને અચલ આધારની રીતે સૂચકાંક શોધો એવું કહેવામાં આવ્યું નથી, પણ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશું? અહીંયા 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે, એટલે સમજી જવાનું કે આ કઈ પદ્ધતિ છે? અચલ આધારની રીત છે. અહીંયા કુલ 2005 થી લઈને 2013 સુધીના તમને અલગ અલગ ભાવ આપેલા છે, અને આ ભાવનો ઉપયોગ કરીને આપણે દરેકે દરેક વર્ષ માટે સૂચકાંક શોધવાનું છે અચલ આધારની રીતના સૂત્રનો ઉપયોગ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, એની માટે આપણે એક ટેબલ રેડી કરવું પડશે, અને એ ટેબલની અંદર તમારે કુલ 3 ખાના તૈયાર કરવાના છે. પહેલા 2 ખાના તમારે બેઠા જે પ્રશ્નમાં આપેલા છે એ જ કોપી પેસ્ટ કરી દેવાના છે. એટલે પહેલું ખાનું છે વર્ષનું, બીજું ખાનું ક્વિન્ટલ દીઠ ભાવ, જે કંઈ પણ તમને આપેલી હોય માહિતી એ તમારે અહીંયા લખી દેવાની છે. મીન્સ આન્સરની અંદર પહેલા 2 ખાના તો જેમ છે એમ લખવાના છે, કોઈ સુધારો વધારો તમારે એની અંદર કરવાનો નથી. ત્રીજું ખાનું મોટું બનાવશું, જેની અંદર તમારે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે. અહીંયા સૂત્ર લખી દેવાનું છે, અચલ આધારે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ P1 upon P0 મલ્ટીપ્લાય બાય 100. અહીંયા તમે I ઇઝ ઇક્વલ ટુ P1 upon P0 મલ્ટીપ્લાય 100 પણ લઈ શકો છો. અને અચલ આધારની રીતે જ્યારે સૂચકાંક શોધતા હોય ત્યારે P1 એટલે શું થશે? ચાલુ વર્ષના ભાવ,
અને P0 એટલે આધાર વર્ષના ભાવ થશે, જેનો ગુણાકાર તમારે 100 સાથે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એટલી સરળ ટ્રીક હું તમને બતાવવાનો છું કે કોઈ પણ દાખલો હશે વગર ભૂલે આખો દાખલો કમ્પ્લીટ તમે કરી શકશો. હું તમને ગેરંટી આપું છું કે કોઈ પણ એરર આ મેથડમાં તમારી રહેશે નહીં જો તમે આ ટ્રીકને ફોલો કરો છો તો. ઇન શોર્ટ, આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણે સૂચકાંક શોધવાનો છે. કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને? અચલ આધારની રીતે. તો અહીંયા જેટલા પણ તમને અલગ અલગ વર્ષના ભાવ આપેલા છે, સૌથી પહેલા આ બધા જ ભાવને જોડેના ખાનામાં કોપી પેસ્ટ કરી દો. એટલે પહેલા વર્ષમાં અહીંયા આપેલું છે આપણને 1650, તો 1650 લખી દો. બીજા વર્ષમાં આપેલો છે ભાવ 1690, તો 1690 લખી દઈશું. ત્યાર પછી 1730, ત્યાર પછી 1750, 1810, 1850, 1870, 1900 અને 1950. તો સૌથી પહેલા આ રીતે જે કંઈ પણ રકમમાં તમને નંબર્સ આપેલા છે, આંકડા આપેલા છે, એને કોપી પેસ્ટ કરી દો. એટલે આ જેટલા પણ આંકડા આપણે લખ્યા છે એ બધા વર્ષ માટે શું લખી દીધું આપણે? P1 ની કિંમત લખી દીધી છે. એકદમ શોર્ટકટ ટ્રીક છે, જેથી કોઈ પણ ભૂલ પડવાની શક્યતા અહીંયા રહેશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, દરેકના છેદમાં તમારે આધાર વર્ષનો ભાવ લખવાનો છે. અને આધાર વર્ષ તમને ક્વેશ્ચનમાં આપેલું જ હતું. શું કીધું હતું? કે 2005 ના ભાવને આધારે આ બધી જ કિંમતો મૂકીને સૂચકાંક તૈયાર કરવાના છે. એટલે દરેકના છેદમાં એક જ કિંમત આવશે. કઈ કિંમત આવશે? તો એ છે 1650. કેમ કે અચલ આધાર એટલે કે છેદમાં કોઈ પણ એક વેલ્યુ આવશે. કઈ વેલ્યુ આવશે? તો આધાર વર્ષની જે વેલ્યુ છે એ જ વેલ્યુ તમારે બધાના છેદમાં લખી દેવાની છે. તો આ ટ્રીક તમારે અહીંયા ફોલો કરવાની છે. સૌથી પહેલા અહીંયા છેદમાં 1650 ગુણ્યા 100. પહેલેથી તમારે કેલ્ક્યુલેટરમાં આન્સર શોધવાનો નથી. પહેલા બધું જ કમ્પ્લીટ લખી દો, પછી 1 બાય 1 કેલ્ક્યુલેશન કરીશું, જેથી વચ્ચે કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. હવે અહીંયા પણ છેદમાં 1650, પાછળ ગુણ્યા 100. ત્રીજા વર્ષમાં પણ છેદમાં 1650 ગુણ્યા 100. ચોથા વર્ષમાં પણ 1650 ગુણ્યા 100. એમ કરતા કરતા દરેક વર્ષમાં છેદમાં આધાર વર્ષની જે કિંમત છે એ તમારે લખી દેવાની છે. બસ આટલું પહેલા તમારે કમ્પ્લીટ લખી દેવાનું છે. અને હવે શાંતિથી કેલ્સીની અંદર આ ભાગાકાર અને ગુણાકાર કરીને માત્ર તમારે આન્સર મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે નોટબુકમાં આ પ્રેઝન્ટેશન કરતા હોવ ત્યારે એક વર્ષ માટે બે લાઈન લેજો, જેથી અંશ અને છેદમાં કોઈ ગૂંચવણ તમને ઊભી ન થાય. એટલે કે 2005 માટે 2 લાઈન લેજો, એટલે બધા આંકડા માટે 2 લાઈનનો ઉપયોગ તમે કરશો, અથવા તો 3 લાઈનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો એક પેજ ઉપર સરસ મજાનો એક સમ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ટૂંકમાં એક વર્ષ માટે 2 અથવા 3 લાઈનનો ઉપયોગ કરો, જેથી તમે પરફેક્ટ કેલ્ક્યુલેશન અહીંયા કરી શકશો. બીજો ક્વેશ્ચન મગજમાં તમને કદાચ એ થતો હોય કે સર, જો કોઈ ક્વેશ્ચનમાં 2008 ને આધાર વર્ષ લઈને કીધું હોત તો વેરી સિમ્પલ, તો બધાના છેદમાં તમારે કઈ કિંમત મૂકવાની છે? 2008 ની કિંમત મૂકવાની છે. અને જો કદાચ કોઈ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે અચલ આધારે સૂચકાંક શોધો, પણ કયું વર્ષ આધાર વર્ષ તરીકે લેવું એની કોઈ માહિતી આપેલી નથી, એવા સંજોગોમાં હંમેશા કોઈ પણ દાખલો હોય પહેલા વર્ષને તમારે આધાર વર્ષ ધારી લેવાનું છે. અને પહેલા વર્ષની જે કંઈ પણ વેલ્યુ હોય એ જ વેલ્યુ તમારે બધાના છેદમાં મૂકી દેવાની છે. તો હવે ફટાફટ કેલ્ક્યુલેટરની અંદર આ બધા જ આન્સર શોધી લઈએ. તો પહેલા વર્ષનો જવાબ આપણને મળી જશે 100. કઈ રીતે? 1650 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 1650, કેમ કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંને સરખું જ છે. અને પહેલા જ મેં તમને કીધું હતું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો મળશે? 100 જ મળશે. તો એ વસ્તુ અહીંયા સાબિત થઈ ગઈ છે, રાઈટ. તો 2005 આધાર વર્ષ છે, એટલે ઓટોમેટિકલી એનો આન્સર આપણને કેટલો મળી ગયો? 100 મળી ગયો. તમે ડાયરેક્ટ 100 મૂકશો તો પણ અહીંયા ચાલશે, પણ ગણતરી એટલા માટે એ બતાવી છે જેથી તમે આને સમજી શકો. તેવી જ રીતે બીજા વર્ષમાં 102.42,
વર્ષ 2007માં 104.85, વર્ષ 2008માં 106.06, વર્ષ 2009માં 109.70, 2010માં 112.12, 2011માં 113.33, 2012માં 115.15 અને છેલ્લા વર્ષમાં 118.18. તો વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ ટ્રીકનો ઉપયોગ કરીને સૌથી પહેલા આ કેલ્ક્યુલેશન લખી દો અને છેલ્લે પછી 1 by 1 કેલ્ક્યુલેટરની અંદર ગુણાકાર ભાગાકાર કરીને ઇઝીલી તમે બધા જ વર્ષ માટે સૂચકાંક મેળવી શકશો. હજુ પણ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે જે આના કરતા થોડો અલગ છે અને એમાં તમારે એવરેજ લઈને સૂચકાંક શોધવાનો છે. તો એ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ અને પછી તમને અંતે હોમવર્ક પણ મળવાનું છે જેનો આન્સર તમારે કમેન્ટ કરીને મને મોકલી આપવાનો છે. હવે આપણે સોલ્વ કરીશું ઉદાહરણ નંબર 3, જે અચલ આધારની રીતે જ તમારે સૂચકાંક શોધવાનો છે પણ એની અંદર થોડું અલગ તમને માહિતી આપેલી છે. તો એવા સંજોગોમાં શું કરવું એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વાંચીએ. એક ખાંડ ઉત્પાદક કંપનીના 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા આપણને નીચે આપેલા છે. ઉત્પાદન ટનની અંદર છે, 1000 ટન. આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધારે શું કીધું છે? કોઈ એક વર્ષનો આંકડો નથી લેવાનો, 9, 10 અને 11 ની સરેરાશ લેવાની છે અને સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈને અહીંયા શબ્દ તમે વાંચી શકો છો, આધાર વર્ષ એટલે કઈ મેથડ છે? અચલ આધારની રીત લઈને અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરો. અહીંયા તમને ક્લિયરલી મેન્શન પણ કર્યું છે કે અચલ આધારની રીતે તમારે સૂચકાંક શોધવાનો છે પણ છેદમાં કોઈ એક વર્ષનું ઉત્પાદન લેવાનું નથી. એવરેજ એટલે કે સરેરાશ કરશું અને પછી આપણે સૂચકાંક અહીંયા શોધી શકીશું. કુલ 2008 થી લઈને 15 સુધીની માહિતી આપણને અહીંયા આપેલી છે. તો જોઈ લઈએ કે દાખલો કઈ રીતે આપણે સોલ્વ કરવાનો છે. એની માટે સૌથી પહેલા 2009, 10 અને 11 ની જે કિંમતો આપણને આપેલી છે તો 2009માં છે 196, 2010માં છે 202 અને 2011માં છે 214. એ ત્રણેયનો સરવાળો કરીને 3 વડે ભાગીશું એટલે આપણને સરેરાશ મળી જશે. તો 612 ભાગ્યા 3 એટલે અહીંયા આપણને કિંમત મળી 204. એટલે આધાર વર્ષ તરીકે આપણે છેદમાં 204 લઈને સૂચકાંકની ગણતરી કરવાની છે. જો કદાચ ક્વેશ્ચનમાં 2012 અને 13 કીધું હોત તો અહીંયા 2 વર્ષની તમારે કિંમત લેવાની છે અને યાદ રાખજો કે જ્યારે 2 વર્ષની કિંમતનો સરવાળો લેતા હોય તો 2 વડે ભાગવાના છે. 3 વર્ષની કિંમતો લેતા હોય તો 3 વડે ભાગીને તમારે આ આંકડો મેળવવાનો છે. સૌથી પહેલા હવે ટ્રીકની મદદથી જેમ આગળના દાખલામાં કહ્યું તેમ બધા જ વર્ષ માટે સૌથી પહેલા આ જે કિંમતો આપેલી છે તે આપણે કોપી પેસ્ટ કરી દઈએ. આટલું કર્યા પછી હવે છેદમાં કોઈ પર્ટિક્યુલર યરની કિંમત નથી લેવાની પણ છેદમાં કેટલા લેવાના છે? 204. એટલે દરેક કિંમતના છેદમાં આપણે મૂકી દઈશું 204. તો 186 ભાગ્યા 204 ગુણ્યા 100, 196 ભાગ્યા 204 ગુણ્યા 100. આમ દરેક વર્ષની કિંમતની છેદમાં આપણે 204 મૂકી દઈશું. આટલું કર્યા પછી હવે દરેક વર્ષ માટે કેલ્ક્યુલેટરની મદદથી આપણે 1 by 1 સૂચકાંક શોધી લઈશું. તો પહેલા યરનો આન્સર આપણને મળી જશે 91.18. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા યરનો આન્સર આપણને 100 મળ્યો નથી. કેમ નથી મળ્યો? કેમ કે પહેલું વર્ષ આધાર વર્ષ નથી. એટલા માટે આધાર વર્ષ હોય તો જ એનો આન્સર તમને 100 મળશે. બીજા વર્ષમાં 96.08. આમ કરીને દરેક વર્ષ માટેની કિંમતો આપણે મેળવી લઈશું અને છેલ્લે 112.75. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ક્વેશ્ચનમાં એવરેજ લેવાનું કીધું હોય, સરેરાશ લેવાનું કીધું હોય ત્યારે દાખલાની ગણતરી આપણે આ રીતે કરીશું. હવે આપણે જોઈ લઈએ હોમવર્ક કરતા પહેલા વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હોમવર્કની અંદર સૌથી પહેલા તમારે હમણાં જ વિડીયો જોતાની સાથે જ સ્વાધ્યાય 1.1 નો સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 1 વિભાગ ડી નો
ક્વેશ્ચન નંબર 8 કમ્પ્લીટ કરવાનો છે. આ બંનેના આન્સર તમને પાછળ આપેલા જ છે, પણ આ બંને ક્વેશ્ચન્સ તમારી માટે નવા છે, જે ચોપડીમાં તમને આપેલા નથી. એટલે આ સોલ્વ કરીને આના આન્સર્સ તમારે મને કમેન્ટ કરીને મોકલી આપવાના છે. તો કામદારોના દૈનિક વેતનની નીચેની માહિતી પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને અચલ આધારની રીતે સૂચકાંક તૈયાર કરવાના છે. અહીંયા પહેલા વર્ષને આધાર વર્ષ તરીકે નથી લેવાનું, 2011 ને તમારે આધાર વર્ષ લેવાનું છે અને એ રીતે તમારે અહીંયા સૂચકાંક મેળવવાનો છે. ત્યાર પછી નીચેની માહિતી પરથી 2013 અને 2015 એટલે કે આ બંને વર્ષના ભાવના સરેરાશ લેવાની છે અને સરેરાશને આધારે તમારે અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. એટલે બંને ક્વેશ્ચન તમારે હમણાં જ સોલ્વ કરીને એનું સોલ્યુશન કમેન્ટની અંદર લખીને મોકલવાનું છે. તો જોઈએ છે કેટલા વિદ્યાર્થીઓ સૌથી પહેલા દાખલો ગણીને આન્સર આપે છે. વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી મને કહેજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.